રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગનો જે દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હવે પોલીસે તપાસ પણ તેજ કરી છે। અત્યાર સુધી જે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો છે તેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે 3 લોકો છે તેઓ પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે ગઈકાલે બનાસકાંઠા એલસીબીએ જે આરોપીનું એફઆઈઆરમાં પહેલા નંબરે નામ છે ધવલ ઠક્કર, તેની આબુ રોડથી ધરપકડ કરી છે। આ ધવલ ઠક્કરની શું ભૂમિકા હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। શનિવારની સાંજ એ કાળો દિવસ રાજકોટવાસીઓ તેમજ ગુજરાતના લોકો ક્યારેક નહીં ભૂલે, જ્યાં 28 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા। સંચાલકોની બેદરકારીના કારણે, તંત્રના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આ ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની છે, જ્યાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતી આગે જેવી રીતે સમગ્ર ગેમ ઝોનને ચપેટમાં લીધો, સાથે જ ત્યાં જે લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરે, પોતાનો જીવ બચાવે, તે પહેલાં તેઓ બળીને ખાખ થઈ ગયા। હાલ આ મામલે રાજકોટ પોલીસે તપાસ તો શરૂ કરી દીધી છે, જેમાં 6 જેટલા આરોપીઓ જે આ ગેમ ઝોન ચલાવતા હતા, સમગ્ર સંચાલન કરતા હતા, તેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે 3 આરોપીઓ હતા તેમાંથી ગઈકાલે આબુ રોડ પરથી જે એફઆઈઆરમાં પ્રથમ નામ જેનું છે ધવલ ઠક્કર, તેની બનાસકાંઠા એલસીબીની ટીમે આબુ રોડના બજારમાંથી ધરપકડ કરી છે। વાત કરવામાં આવે તો આ જે ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું તે 3 માળનું ગેમ ઝોન હતું। પતરાના શેડનું બનાવવામાં આવેલું આ ગેમ ઝોન હતું ને ત્યાં કોઈ પણ ફાયર સેફટી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું ને 2 વર્ષથી વધુ સમય આ ગેમ ઝોનને વીતી ગયો હતો। જોકે નવાઈની વાત એ પણ સામે આવી છે કે આ ગેમ ઝોનની રાજકોટના પૂર્વ જિલ્લા કલેક્ટર હોય, રાજકોટના પૂર્વ કમિશનર હોય, રાજકોટના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય, તેમણે પણ મુલાકાત લીધી હતી અને આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે। ત્યારબાદ શનિવારે સાંજે જે સમગ્ર દુર્ઘટના સામે આવી તેમાં જે આરોપીઓ સંચાલકો હતા તેઓ આ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અને તેમાંથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડ, જે 3 આરોપીઓને ગઈકાલે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। જો કે ધવલ ઠક્કર સહિત અન્ય 2 આરોપીઓ છે તે ફરાર ચાલી રહ્યા હતા અને બનાસકાંઠા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ધવલ ઠક્કર નામનો જે રાજકોટ ગેમ ઝોનનો આરોપી છે તે આબુ રોડના બજારમાં ફરી રહ્યો છે અને તે પોતાના સંતાનોના ત્યાં છુપાયો છે। આ બાતમીના આધારે બનાસકાંઠા એલસીબીની ટીમ રાજસ્થાનના આબુ રોડ ખાતે ગઈ હતી અને ત્યાં બાતમીના આધારે ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે અને આજે ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હજી જે 2 આરોપીઓ ફરાર છે તેમની પણ શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નવા ખુલાસાઓ આ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે થાય છે અને હજી કેટલા લોકો, કેટલા અધિકારીઓ છે તેની પાછળ જવાબદાર છે તે તો આરોપીઓની પૂછપરછમાં સામે આવી શકે છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને।